7 જૂન 2026ના રોજ AIBની એક્ઝામમાં તમે કેટલા પ્રશ્નના સાચા જવાબ આપ્યા છે એ જાણવા માંગો છો? તો મિત્રો, આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ AIBની એક્ઝામનું જે છેલ્લું પેપર 7 જૂન 2026ના રોજ લેવામાં આવ્યું છે એના 100 પ્રશ્નોના આપણે સાચા જવાબો ક્યાં છે એ આ વિડીયોના માધ્યમથી આપણે પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ, જેનો આજે પહેલો એપિસોડ છે. આજે આપણે ચર્ચા કરીશું પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 10. એવી રીતના રોજે રોજ રાતના 9:30 વાગે આપણે 10 પ્રશ્નોના જવાબો મેળવતા રહીશું અને 10 ભાગમાં આ આખી સિરીઝ છે એ વહેંચાયેલી છે અને 10 ભાગમાં આ આખી સિરીઝ છે પછી પૂર્ણ કરવામાં આવશે. તો મિત્રો, રોજે રોજ કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને તમે જે એક્ઝામ આપી છે એમાં તમે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે એ તમે એનું જ્ઞાન, એની ખ્યાલ તમને આવી શકે, કારણ કે તમારો એક સાચો જવાબ છે એ તમારા AIBની એક્ઝામના રિઝલ્ટને અસર કરી શકે છે મિત્રો. તો મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આજે આપણે શરૂ કરીએ છીએ AIB એક્ઝામ પેપર સોલ્યુશન એપિસોડ 1, જેમાં આપણે પ્રશ્ન 1 થી 10 લેવા જઈ રહ્યા છીએ. તો તમારી જે આ 7 જૂન 2026ના રોજ પરીક્ષા લેવાની AIBની, એમાં જે પહેલો પ્રશ્ન હતો એ પહેલો પ્રશ્ન હતો: નીચેના પ્રશ્નમાં એક નિવેદન પછી 2 નિષ્કર્ષ 1 અને 2 આપવામાં આવ્યા છે. નિવેદન: બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એડવોકેટ અધિનિયમ 1961ની સેક્શન 49(1)(c) માંથી તેના નિયમ નિર્માણ સત્તા મેળવે છે, જે તેને વકીલો દ્વારા પાલન કરવાના રહેતા વ્યવસાયિક આચરણ અને શિષ્ટાચારને નિયંત્રિત કરતા નિયમો ઘડવા માટે અધિકૃતતા આપે છે. તેના હેઠળ ઘડવામાં આવેલ નિયમ 20 પ્રમાણે વકીલને એવી કોઈ પણ ફી નિર્ધારિત કરવા અથવા લેવાથી સ્પષ્ટપણે રોકે છે જેની રકમ મુકદ્દમાના પરિણામ પર આધારિત હોય અથવા તેની આવકમાં હિસ્સો લેવા માટે કોઈ વ્યવસ્થા કરવાથી રોકે છે. જે વકીલ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તેમના વિરુદ્ધ અધિનિયમની સેક્શન 35 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તો મિત્રો, આ જે પ્રશ્ન છે એ એડવોકેટ એક્ટને લગતો પ્રશ્ન છે, જેમાં એડવોકેટ એક્ટમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બાર કાઉન્સિલને જે સત્તા આપવામાં આવે છે રૂલ 49(1)(c) હેઠળ, એને લગતો આ પ્રશ્ન છે મિત્રો. એમાં પહેલો નિષ્કર્ષ છે: એક વકીલ કાયદેસર રીતે પરિણામ સંબંધિત ફીની વ્યવસ્થામાં પ્રવેશ કરી શકે છે જ્યાં સુધી જોડાણ પહેલાં લેખિત સંમતિ પ્રાપ્ત કરવામાં આવી હોય. નિષ્કર્ષ 2: એક વકીલ જે આકસ્મિકતાને આધારે ફી પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરતા હોય તો તેમણે એડવોકેટ અધિનિયમ 1961 હેઠળ શિસ્તબદ્ધ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ઉપરના નિવેદન અને નિષ્કર્ષના સંદર્ભમાં નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? વિકલ્પ A માત્ર નિષ્કર્ષ 1 અનુસરે છે. વિકલ્પ B માત્ર નિષ્કર્ષ 2 અનુસરે છે. વિકલ્પ C બંને નિષ્કર્ષ 1 અને 2 અનુસરે છે. ઓપ્શન D નિષ્કર્ષ 1 અને 2 અનુસરતા નથી. તો મિત્રો, આ જે પહેલો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે B. આ પ્રશ્નો છે એ એડવોકેટ એક્ટના જે નિયમ છે એના ઉપર આધારિત છે કે વકીલો છે એ પોતાના કેસની પરિણામ આધારિત ફી છે એ લઈ શકતા નથી. જો એ એવી કોઈ ફી નક્કી કરે અથવા એવી કોઈ ફી લે તો એ એડવોકેટ એક્ટ સેક્શન 35 હેઠળ ડિસિપ્લિનરી એક્શન એને વિરુદ્ધ લેવાઈ શકે છે. તો મિત્રો, એના પછીનો બીજો પ્રશ્ન છે, જે બીજો પ્રશ્ન હતો AIBની એક્ઝામમાં. બીજો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતમાં સંબંધિત કાયદા હેઠળ જમીન હસ્તાંતરણને લગતા કાયદા હેઠળ નીચેમાંથી કયું નિવેદન સાચું નથી? ઓપ્શન A કલેક્ટર તેમની વેબસાઇટ પર જાહેર નોટિસ પ્રકાશિત કરશે. ઓપ્શન B આવા રસ ધરાવતા લોકો નોટિસ જારી કરી હોય તેના 6 મહિનાની અંદર વાંધો નોંધાવી શકે છે. ઓપ્શન C વિચારાધીન જમીનમાં રુચિ ધરાવતા તમામ લોકોએ વ્યક્તિગત રીતે કલેક્ટર સમક્ષ હાજર રહેવું પડશે. ઓપ્શન D રસ ધરાવતા તમામ લોકોને ઓછામાં ઓછો 30 દિવસનો નોટિસ સમયગાળો આપવો પડશે. મિત્રો, આ જે જમીન સંપાદનનો કાયદો છે એને લગતો આ પ્રશ્ન છે. આ પ્રશ્નનો જે જવાબ છે એ વિકલ્પ B એટલે ઓપ્શન B છે એ સાચો જવાબ છે મિત્રો. જમીન સંપાદનના કાયદામાં વિકલ્પ B જે ખોટો છે, વાંધો નોંધાવવા માટે 6 મહિનાનો સમય નથી. આ જે ઓપ્શન છે B કે આવા રસ ધરાવતા લોકો નોટિસ જારી કરી હોય
તેના 6 મહિનાની અંદર વાંધો નોંધાવી શકે છે. આ જે જવાબ છે એ જો તમે આપ્યો હોય તો તમારો જવાબ સાચો છે મિત્રો. એના પછીનો જે ત્રીજો પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરીએ. જો કોઈ જમીન માલિક બિલ્ડર સાથે સંયુક્ત વિકાસ કરાર કરે છે, વિકસિત સંપત્તિના 50% અને નાણાં જમા કરાવવાના બદલામાં જમીનનું યોગદાન આપે છે, તો શું તેઓ બાંધકામમાં ખામીઓ અને વિલંબનો આક્ષેપ કરી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ ફરિયાદ દાખલ કરી શકે છે? નીચેમાંથી કયો વિકલ્પ સૌથી ચોક્કસ છે? આ છે એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટને લગતો પ્રશ્ન છે મિત્રો. આવા લાંબા પ્રશ્નોમાં તમારે પ્રશ્ન છે ઘણી વખત 1 કે 2 વખત વાંચવો પડે ત્યારે એ પ્રશ્ન છે એ તમને સમજાતો હોય છે. આના ઓપ્શન આપણે જોઈએ તો ઓપ્શન એ, જમીન માલિક ગ્રાહક નથી કારણ કે વ્યવહાર સંયુક્ત વાણિજ્ય સાહસ બનાવે છે. ઓપ્શન બી, જો ખામી હોય તો જમીન માલિક એ ગ્રાહક છે ભલે પછી વ્યવહારની પ્રકૃતિ ગમે તે હોય. ઓપ્શન સી, જમીન માલિક એક ગ્રાહક છે કારણ કે તેમણે જાતે બાંધકામ કર્યું ન હતું. ઓપ્શન ડી, જમીન માલિક એક ગ્રાહક છે જ્યાં સુધી નફાનો ઉદ્દેશ સાબિત ન થાય ત્યાં સુધી. તો મિત્રો આમાં જે સાચો જવાબ છે એ ઓપ્શન ડી છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ જ્યાં સુધી નફાનો ઉદ્દેશ સાબિત ન થાય ત્યાં સુધી જમીન માલિક છે એ ગ્રાહક ગણાય છે. આ વ્યવહારમાં ક્યાંય 50% નાણાં જમા કરાવવાની શરત છે પરંતુ 50% નફાની કે એવી કોઈ શરત આમાં દેખાતી નથી. એટલે આનો જે જવાબ છે ત્રીજા પ્રશ્નનો એ ઓપ્શન ડી એ સાચો જવાબ છે મિત્રો. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, ચોથો પ્રશ્ન. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 2023ની સેક્શન 105 હેઠળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી શોધ અને જપ્તીની પ્રક્રિયા માટે હવે કઈ બાબત ફરજિયાત આવશ્યક બની છે? મિત્રો આ જે પ્રશ્ન છે ચોથો એ મહત્વનો પ્રશ્ન છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો જે નવો કાયદો આવ્યો છે એને રિલેટેડ આ પ્રશ્ન છે મિત્રો. આના ઓપ્શન આપણે જોઈએ તો એ, પરિસરમાં રહેનાર વ્યક્તિ પાસેથી સહી કરેલી લેખિત કબૂલાત પ્રાપ્ત કરવી. ઓપ્શન બી, શોધ દરમિયાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિ. ઓપ્શન સી, સ્વતંત્ર સાક્ષી તરીકે ઓછામાં ઓછા 5 સ્થાનિક રહેવાસીઓની ઉપસ્થિતિ. ઓપ્શન ડી, ઓડિયો વિડિયો ઇલેક્ટ્રોનિક રેકોર્ડિંગ મારફત શોધ અને જપ્તીનું દસ્તાવેજીકરણ. તો મિત્રો આમાં ચોથા પ્રશ્નનો જે સાચો જવાબ છે એ ઓપ્શન ડી છે મિત્રો. ઓપ્શન ડી છે જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં અત્યારે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઓડિયો વિડિયો ઇલેક્ટ્રોનિક રેકોર્ડિંગ મારફત શોધ અને જપ્તીનું દસ્તાવેજીકરણ કરવું, જે કલમ 105 હેઠળ આવરી લેવામાં આવ્યું છે મિત્રો BNSSની. હવે એના પછીનો આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. આ પાંચમો પ્રશ્ન છે એ યુનિફોર્મ સિવિલ કોડ જે ઉત્તરાખંડમાં લાગુ કરવામાં આવ્યું છે 2025માં એને રિલેટેડ આ પ્રશ્ન છે. યુનિફોર્મ સિવિલ કોડ નિયમો ઉત્તરાખંડ 2025 હેઠળ કાનૂની વારસદારની ઘોષણા માટેની અરજી રજિસ્ટ્રાર જનરલને ક્યારે મોકલવામાં આવે છે? ઓપ્શન એ, પ્રાપ્ત થયાના 30 દિવસ પછી જો રજિસ્ટ્રાર કોઈ કાર્યવાહી ન કરે. ઓપ્શન બી, પ્રાપ્ત થયાના 10 દિવસ પછી જો રજિસ્ટ્રાર કોઈ કાર્યવાહી ન કરે. ઓપ્શન સી, પ્રાપ્ત થયાના 15 દિવસ પછી જો રજિસ્ટ્રાર કોઈ કાર્યવાહી ન કરે. ઓપ્શન ડી, ઉપરનામાંથી એક પણ નહીં. તો મિત્રો આ જે પાંચમો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રાપ્ત થયાના 15 દિવસ પછી જો રજિસ્ટ્રાર કોઈ કાર્યવાહી ન કરે. તો મિત્રો આ 5 પ્રશ્ન આપણે જોયા. હવે આપણે પ્રયાણ કરીએ છઠ્ઠા પ્રશ્ન તરફ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કલાકો પસાર કરો છો પણ સાચો રસ્તો હજુ મળ્યો નથી? હવે તૈયારી બનાવો સ્માર્ટ GPP લર્નિંગ એપ સાથે. એક જ એપમાં વિડિયો લેક્ચર્સ, AI સિનેમેટિક વિડિયોઝ, ટેસ્ટ સિરીઝ, નોટ્સ અને સતત પ્રેક્ટિસ. જ્ઞાન વધારવાની સાથે તમારા સપનાઓને આપો નવી દિશા. આજે જ ડાઉનલોડ કરો GPP લર્નિંગ એપ, કારણ કે GPP है तो सब कुछ मुमकिन है. છઠ્ઠો પ્રશ્ન છે એ CRPCને રિલેટેડ પ્રશ્ન છે. એટલે અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ કદાચ જવાબ દેવામાં ભૂલ કરી ગયા હોય એવી પણ શક્યતા નકારી શકાય નહીં. છઠ્ઠો પ્રશ્ન છે, ફોજદારી પ્રક્રિયા સંહિતા એટલે કે CRPC 1973ની કઈ જોગવાઈ પોતાની જાતનું ગુજરાન ચલાવવા માટે અસમર્થ હોય એવા જીવનસાથી, બાળકો અને માતા પિતાના ભરણપોષણ માટે સંક્ષિપ્ત કાનૂની ઉપાય પૂરો પાડે છે?
ઓપ્શન એ સેક્શન 125, ઓપ્શન બી સેક્શન 320, ઓપ્શન સી સેક્શન 107, ઓપ્શન ડી સેક્શન 144. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ 125. પરંતુ અહીંયા ઘણા વિદ્યાર્થીઓ કદાચ ગોથું ખાઈ ગયા હોય અને જો એને ઓપ્શન ડી 144 કર્યું હોય, કારણ કે આ જે ભરણપોષણની કલમ છે એ CRPCમાં 125 હતી, પરંતુ જે નવો કાયદો અત્યારે અમલમાં આવ્યો છે BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, એમાં એ 144 થઈ ગઈ છે. તો તમે ભૂલથી જો 144 ટીક કરી હોય તો તમારો જવાબ છે એ ખોટો પડશે મિત્રો. આનો સાચો જવાબ છે ઓપ્શન એ કલમ 125. એના પછી મિત્રો 7મો પ્રશ્ન આપણે જોઈએ. કંપનીઝ અધિનિયમ 2013ની સેક્શન 233 ફાસ્ટ ટ્રેક વિલીનીકરણ સાથે સંબંધિત છે. મંજૂરી માટે સમય અવધિ અને સંબંધિત સત્તાધિકાર શું છે? મિત્રો આ જે 7મો પ્રશ્ન છે એ કંપનીઝ એક્ટને રિલેટેડ છે કે કંપનીનું જ્યારે વિલીનીકરણ કરવામાં આવે ત્યારે ફાસ્ટ ટ્રેક એની વિધિ છે એ સંપૂર્ણ કરવામાં આવે તાત્કાલિક અને ટૂંકા સમયમાં. એના માટેની જે કલમ 233 છે એમાં જે સમયગાળો છે એ શું છે? તો એમાં ઓપ્શન એ છે 1 વર્ષ પ્રાદેશિક નિર્દેશક, ઓપ્શન બી 60 થી 90 દિવસ પ્રાદેશિક નિર્દેશક, ઓપ્શન સી 60 થી 90 દિવસ NCLT, ઓપ્શન ડી 45 થી 90 દિવસ NCLAT. મિત્રો આનો જે સાચો જવાબ છે પ્રશ્ન 7નો એ છે ઓપ્શન બી 60 થી 90 દિવસ પ્રાદેશિક નિર્દેશક. એના પછીનો આપણે 8મો પ્રશ્ન જોઈએ. સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટ 1 મહિનાની જેલની સજા ફટકારે છે. આરોપી અપીલ કરવા માગે છે તો ફોજદારી પ્રક્રિયા સંહિતા CRPC 1973ને આધારે નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? આ જે પ્રશ્ન છે એ પણ CRPCને રિલેટેડ છે મિત્રો. એમાં ઓપ્શન છે એ છે આરોપી હાઈકોર્ટમાં સીધી અપીલ કરવાનું પસંદ કરી શકે છે, ઓપ્શન બી સેશન્સ કોર્ટ સમક્ષ આરોપી અપીલ ફાઇલ કરવા માટે હકદાર છે, ઓપ્શન સી જો દંડ પણ લાદવામાં આવ્યો હોય તો માત્ર તો જ અપીલ થઈ શકે છે, ઓપ્શન ડી આ વિશેષ કેસમાં અપીલ ટકી શકશે નહીં. મિત્રો આ જે પ્રશ્ન છે 8મો એનો સાચો જવાબ છે બી. સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટના ચુકાદાની સામે જો તમારે અપીલ કરવી હોય તો તમારે સેશન્સ કોર્ટમાં જવું પડે CRPC મુજબ. ત્યાર પછી ક્વેશ્ચન 9 પ્રશ્ન 9માં તરફ આપણે પ્રયાણ કરીએ મિત્રો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 2023ની સેક્શન 173 હેઠળ જો પોલીસ અધિકારી ઇન્ચાર્જ નક્કી કરે કે કેસ પૂરતો ગંભીર ન હોવાથી તપાસ આવશ્યક નથી તો તેઓ કાયદેસર રીતે આ નિર્ણયની માહિતી આપનારને નીચે જણાવેલ સમયની અંદર સૂચિત કરવા માટે બંધાયેલ છે. એમાં ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 24 કલાક, ઓપ્શન સી 14 દિવસ, ઓપ્શન ડી 7 દિવસ. મિત્રો આ જે પ્રશ્નો છે એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાને લગતો પ્રશ્ન છે કે જ્યારે કોઈ વ્યક્તિએ છે કોઈ ફરિયાદ આપી હોય અને પોલીસ ઇન્ચાર્જ એવું નક્કી કરે કે કેસ છે પૂરતો ગંભીર ન હોવાથી એની તપાસ કે ઇન્વેસ્ટિગેશન કરવું આવશ્યક નથી, તો એની જાણ છે એ અરજદારને એટલે કે ફરિયાદીને કેટલા સમયમાં કરવી પડે? તો આનો જવાબ સાચો છે ઓપ્શન ડી 7 દિવસમાં કરવી પડે. તો મિત્રો આના પછીનો આપણે પ્રશ્ન લઈએ 10મો પ્રશ્ન. પરમાનંદ કટારા વિરુદ્ધ ભારતીય સંઘ 1989ના કેસ નીચેમાંથી કયા અધિકાર સાથે પ્રાથમિક રીતે સંકળાયેલ છે? એ ઝડપી સુનાવણીનો અધિકાર, ઓપ્શન બી જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર, ઓપ્શન સી આપાતકાલીન તબીબી સંભાળનો અધિકાર, ઓપ્શન ડી સ્વચ્છ અને સ્વાસ્થ્યવર્ધક પર્યાવરણનો અધિકાર. તો મિત્રો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન છે એનો જવાબ સાચો છે સી. આ જે પરમાનંદ કટારા કેસ છે એ ખૂબ જ પ્રખ્યાત છે, જે ઇમરજન્સી મેડિકલ કેર તબીબી સારવારનો જે પ્રિન્સિપલ છે એનો આમાં લેટ ડાઉન કરવામાં આવ્યો છે. તબીબી સંભાળનો જે અધિકાર છે એની ચર્ચા આ ચુકાદામાં કરવામાં આવી છે. તો મિત્રો આજે આપણે AIBની 7 જૂન 2026ના રોજ જે પરીક્ષા લેવાની એના 1 થી 10 પ્રશ્નોની આપણે ચર્ચા કરી, જેના સાચા જવાબોની ચર્ચા આપણે કરી છે. હવે તમને ખ્યાલ આવી જશે કે આપેલા 1 થી 10 પ્રશ્નોમાં તમે કેટલા જવાબો આમાં સાચા લખ્યા છે. મિત્રો આવતીકાલે
રાત્રે 9:30 વાગે ફરી પાછા આપણે ભેગા થશું ભાગ 2માં, જેમાં આપણે 11થી લઈ અને પ્રશ્ન 20 સુધીની ચર્ચા કરશું મિત્રો. તો કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો અને આવતીકાલે જે નવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે 11થી 20 નંબર સુધીના, એમાં તમારા કેટલા પ્રશ્નના જવાબ સાચા પડે છે એની ચર્ચા આપણે કરશું. અને હા, આજે તમે ભાગ પહેલો આજે જે જોયો છે એમાં 10 પ્રશ્નમાંથી તમારા કેટલા સાચા જવાબ તમે લખ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમારે કોઈ પ્રશ્ન હોય, તમને કોઈ પ્રશ્ન સમજાતો ન હોય આ 10 પ્રશ્નોમાંથી, એ બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો પ્રશ્ન મૂકજો. કાયદાની વાતો તમને માર્ગદર્શન કરવાનો પૂરતો પ્રયાસ કરશે મિત્રો. તો આવતીકાલે 9:30 વાગે પાછા આપણે ભેગા થશું ભાગ 2માં, જેમાં આપણે AIB 7 જૂન 2026ના રોજ જે પરીક્ષા લેવાની છે એના પ્રશ્ન 11થી લઈને 20ની ચર્ચા કરશું મિત્રો. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.